એક એક સાખી રૂપી લહેર અહીંયાથી ઉઠી રહી છે. અને આ સાખીઓનું ગાન કરતા કરતા જેના હૃદય રૂપી ભવનમાં, જેના હૃદય રૂપી તટ ઉપર શ્રી વલ્લભનું નામ પ્રગટે છે, તો આ લહેરો આવીને એને ખેંચીને આ રસ સાગરમાં લઈ જશે. તો આ સાખીઓનું દર્શન આપણે કરી રહ્યા છીએ. તો કાલ સુધી કેટલી સાખીઓનું દર્શન આપણે કર્યું? હા, 41. બરાબર. જો ઘણી વાર કહેતો હોઉં છું કે આ 41 નો આંકડો પણ બહુ જોવા જેવો છે. આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે દર 19 વર્ષે આપણા જીવનમાં વિષ આવે, એટલે કે વિષય આવે. કેટલા વર્ષે? 19 વર્ષ. જ્યારે બાળક 19 વર્ષનો થાય ત્યારે એના જીવનમાં વિષય આવે, એટલે કે વિષો આવે. અને એટલે 19 પછી શું આવે? 19 પછી શું આવે? 20 અને વિષ. અને કહેવાય ને કે જ્યારે 19 વર્ષનું બાળક થાય ત્યારે એના જીવનમાં વિષ આવે, એટલે કે વિષય આવે. બધા ઇન્દ્રિયોના પ્રલોભનો એને દેખાય, બધા વિષયો એને દેખાવા લાગે. પણ એ વખતે યદિ આ 5 વસ્તુઓનો સાથ એ રાખે, પ્રભુનો આશ્રય, ગુરુનો આશ્રય, વૈષ્ણવોનો સંગ, આપણા સંસ્કારો અને ભગવત સત્સંગ, આ 5 વસ્તુ એ રાખે તો 20 ને 5 કેટલા થાય? અને જો 19 પછી વિષ આવે પણ આ 5 નો સંગ જીવનમાં રાખે તો 20 ને 5 25, એટલે આ વિષને પચાવી શકાય. વિષને પચાવી શકાય. અને વિષને પચાવી દીધું અને છતાં પણ આ 5 નો સંગ જીવનમાં રાખે તો 19 પછી વિષ આવ્યું, પણ આ 5 નો સંગ કર્યો, પ્રભુની કૃપા, પ્રભુનો આશ્રય, ગુરુનો આશ્રય, વૈષ્ણવોનો સંગ, આપણા સંસ્કારો અને સત્સંગ, આ 5 વસ્તુ રહી તો વિષને પચાવી શકાયું. અને વિષને પચાયા પછી જો આ 5 નો સંગ આપણે જીવનમાં રાખીએ તો 25 ને 5 કેટલા થાય? બોલે, આ 5 જીવનમાં રાખીશ તો 20 ને પચાવીશ, અને છતાં આ 5 નો સંગ જીવનમાં રાખીશ તો 25 ને 5 30, એટલે કે ભવસાગરથી તરીશ. ભવસાગરથી તરીશ. અને એકલો તરે એ વૈષ્ણવ નહીં, બીજા 5 ને પણ તારે એ વૈષ્ણવ. તો આ 5 નો સંગ જીવનમાં રાખીશ તો તું તો તરીશ અને બીજાને પણ તારીશ, એટલે 30 ને 5 35, એટલે હું પણ તરીશ અને બીજા 5 ને પણ, અને બીજા 5 ને તારીને પણ આ 5 નો સંગ જીવનમાં રાખીશ તો 35 ને 5 40, એટલે કે હું પણ તરીશ અને બીજા 5 ને પણ તારીશ, તો જ ભક્તિના માર્ગે હું ચાલીશ. એટલે કેટલા આયા? 35 ને 5 40. અને આ 41 એટલે પૂર્ણ અંક કહેવામાં આવે કે ભક્તિના માર્ગે 40. તો 41 સાખીઓનું દર્શન આપણે કર્યું. અને આજે 42, 43, 44, 45 અને 46 આ 5 સાખીઓનું ગાન આપણે બધા ભેગા મળીને કરીશું. અને મેં પહેલા પણ કહ્યું હતું કે આ સાખીઓ ખાલી સાંભળવાની નથી, વાંચવાની નથી, પણ શું બોલ્યા મને સમજાયું ને? અને જો ગાવાની હોય તો પછી આપણે શું કરવું જોઈએ? હા, શું કરવું જોઈએ? ગાવું જોઈએ ને? મહામાન મદ ચાતુરી કરવાઈ और ने महामान मद चातुरी करवाई और ने यह पांचों जब जाएंगे, यह पांचों जब जाएंगे, तब मानो सुख देह श्री वल्लभ, तब मानो सुख दे. देखो भव सागर के तरन की बड़ी अटपटी चाल,
सागर के तरन की बड़ी अटपटी चाल। श्री विठलेश प्रताप बल, श्री विठलेश प्रताप बल, उतरत है तत्काल श्री वल्लभ, उतरत श्री वल्लभ, चरण कमल चित्रा। श्री वल्लभ को कल्पद्रुम, छाय रहो जगमाय। श्री वल्लभ को कल्पद्रुम, छाय रहो जगमाय। पुरुषोत्तम फल देते हैं, पुरुषोत्तम फल देते हैं। नेक जो बैठो छाय श्री वल्लभ, नेक जो बैठो छाय। चतुराई सोई भली, कृष्ण कथा रसली। चतुराई सोई भली, कृष्ण कथा रसली। पर धन पर मन हरन को, पर धन पर मन हरन को। कहिए वही प्रवीण श्री वल्लभ, 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 कहिए वही प्रवीण। 42મી સાખીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે ને બહુ સુંદર વાત આપણને બતાવે છે. જો મેં પહેલા જ કહ્યું હતું ને કે આ વલ્લભ સાખીના અંદર એક વૈદની તરહ શ્રી હરિરાયજીએ આપણા દેહનો ઈલાજ તો કર્યો છે, પણ જોડે જોડે મુખ્ય મનનો ઈલાજ કર્યો છે. અને મનની એક એક ગતિને જેવી રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી સમજે છે અને આપણને સમજાવે છે, આપણને ધન્યતાનો અનુભવ થાય. અને હરિરાયજી અહીંયા કહે છે કે મહામાન મદ ચાતુરી ગરવાઈ और नेह यह पांचों जब जाएंगे तब मानो सुख दे. શ્રી હરિરાયજી કહે છે કે આપણા મનની વિચલિતતાનું કારણ શું છે? તમને એવું લાગતું હોય ને કે બધું સારું હોય તો પણ મનમાં ઉચાટ રહેતો હોય, કોઈ ચિંતાનું ચોક્કસ કારણ નથી તો પણ મનમાં બહુ ઉદ્વેગ રહેતો હોય, રાતે બરાબર નિંદર ના આવતી હોય, અને આવું બધું થતું હોય ને તો એનું રીઝન શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપે છે અને કહે છે કે મહામાન મદ ચાતુરી गरवाई और ने यह पांचों जब जाएंगे तब मानो सुख दे. बोले આ પાંચો આપણા અંદરથી જ્યારે બહાર જાય છે ત્યારે આપણો દેહ એ સુખ આપવા વાળો બને છે. એનો મતલબ એમ કે જ્યાં સુધી આ પાંચ આપણી અંદર છે ત્યાં સુધી આ દેહ કેવો થયો? ફરી એકવાર,
આ પાંચેય વસ્તુ આપણી અંદરથી જ્યારે બહાર જશે ત્યારે હરિરાયજી કહે છે કે આ દેહ આપણને સુખ આપવા વાળો થશે, પણ જ્યાં સુધી આ પાંચ વસ્તુ આપણી અંદર રહેલી હોય ત્યાં સુધી આ દેહ કેવો થયો? બહાર જાય તો સુખ આપે અને અંદર રહેલી હોય તો. અને એટલા માટે કહ્યું કે આ પાંચ વસ્તુ એવી છે ને કે એ ખાલી આપણે જાણીએ છીએ કે આપણી અંદર છે, બીજા કોઈ જાણી શકતા નથી. અને આ વસ્તુ એવી છે કે જે આપણે સંતાડી પણ શકીએ છે, પણ કોઈક વસ્તુને ઢાંકી દો કે સંતાડી દો પણ એનું અસ્તિત્વ મટી જતું નથી. તો હરિરાયજી કહે છે કે ભગવત સેવા કરતા કરતા, સત્સંગ કરતા 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 પણ આ પાંચ વસ્તુ આપણી અંદર બહુ સૂક્ષ્મ રીતે આવી જાય છે. બોલે કઈ પાંચ વસ્તુ? સૌથી પહેલા કહ્યું કે મહામાન. અને મહામાન એટલે શું? જો આપણે બીજે ક્યાંક જઈને માનની અપેક્ષા રાખીએ ને તો એ માનની અપેક્ષા કહેવાય. પણ ઘણીવાર જ્યાં આપણે સેવા કરવા જવું હોય, ટહેલ કરવા જવું હોય, એની અંદર પણ જઈને યદી માનની કામના જાગે છે ને તો એને કહેવાય મહામાન. જો ઘણીવાર આપણને થાય ને કે ક્યાંક ગયા હોઈએ અને લોકો બધાને બોલાવે અને ખાલી આપણને ન પૂછે તોય ખોટું લાગી જતું નથી? જો બધાને પૂછ્યું પણ ખાલી મને જ પૂછ્યું, બહુ સરસ. અને જ્યારે આવું લાગે તેનો મતલબ શું? આપણે બહારથી બધું નોર્મલ છે, બધું સારું છે એમ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અંદરથી ખટપટ શરૂ થઈ જાય છે. વાત સાચી કે ખોટી? બોલે બધાને પૂછ્યું, ખાલી મને નામ બોલાવ્યા, બધાને બોલાવ્યા, ખાલી મને ભૂલી ગયા. બિચારાને ખબર ન હોય. પણ એ વસ્તુ પણ આપણને યદી પીડા કરે ને ત્યારે માનવાનું કે ભલે આપણે ઝૂકીએ છે પણ આપણો અહંકાર અંદર બહુ અકડીને ઊભો છે. અને અહમની ઉપર, હુંની ઉપર જ્યારે ઠેસ વાગે છે તો આપણને બહુ પીડા પણ થાય છે. અને એટલા માટે કહ્યું કે મહામાન મદ ચાતુરી. સૌથી પહેલા જ્યાં માન આપવું જોઈએ ત્યાંથી પણ આપણને માનની કામના જાગી જાય. મને બોલાયો નહીં, મને પૂછ્યું નહીં, મને કહ્યું નહીં, મારું આટલું એ ના માન્યું. આ બધી વસ્તુ થવા લાગે ને અને આપણને વાતે વાતે ખોટું લાગવા લાગે ને ત્યારે માનવાનું કે આપણો અહંકાર બહુ અકડીને ઊભો છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ભગવત સેવામાં કે આધ્યાત્મિક પથ પર આપણે જતા હોઈએ તો અહંકારને પોષવા જઈએ છે કે અહંકારને તોડવા? જવાબ તો આપો. જ્યારે જ્યારે પણ ભગવત કાર્યમાં કે જ્યારે પણ આધ્યાત્મિક પથમાં આપણે આગળ વધીએ છે તો આપણે અહંકારને તોડવા માટે, કારણ કે અહંકારને તોડવો બહુ અઘરો છે. કારણ કે ઇંગ્લિશમાં પણ નિયમ છે ને કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ છે ને અહંકાર હંમેશા કેપિટલ આવે, અને કેપિટલ આવે એટલે હંમેશા નડે આપણને. અને એટલે કહ્યું કે મહામાન. અને મહામાન એટલે સૂક્ષ્મ એવો અહંકાર કે જે આપણા અંદર છે, આપણને ખબર પડે છે, પણ આપણને એટલો સારો અભિનય કરતા પણ આવડે છે કે આપણે લોકોને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે બધું નોર્મલ છે, પણ વાતે વાતે નાની નાની વાતોમાં પણ જો અંદર આપણને ખોટું લાગે ને ત્યારે માનવાનું કે કંઈ ગડબડ હજી અંદર આપણી છે. અને ગડબડ છે એટલે દેહમાં કે મનમાં આપણને શાંતિ મળતી નથી. અને એટલે હરિરાયજી કહે છે કે મહામાન મદ. અને બીજું મદ એટલે શું? બીજી વસ્તુ, કોઈએ કંઈક આપણને કહી દીધું અને આપણને એવું લાગ્યું કે આપણે એ ભાવમાં આવી જઈએ કે હું પણ એને કરીને બતાવી દઈશ. જ્યારે આ ભાવ મનમાં આવે ત્યારે માનવાનું કે આ બીજો ચોર પણ અંદર છે. આ 4-5 ચોર છે ને આપણી અંદર ઘૂસી ગયા છે કે જે આપણને ચેનથી રહેવા દેતા નથી. પેલું કયું મહામાન, બીજું કે હું કરીને બતાવી દઈશ. અને કરીને બતાવી દઈશ આ વસ્તુ આપણે આપણા મનમાં રાખીએ છીએ. ભલે બધું નોર્મલ છે એમ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ વસ્તુ મનમાં તો આવે છે કે નહીં? તો મહામાન મદ ચાતુરી. અને ચાતુરી એટલે પોતાને બીજાના કરતા શ્રેષ્ઠ પુરવાર કરવાની એક સ્પર્ધાત્મક વૃત્તિ આપણી અંદર આવી જાય ને ત્યારે માનવાનું કે ત્રીજો દોષ પણ અંદર છે. અને માણસ જ્યારે કોઈ પણ કાર્ય માટે થઈને કોઈની સ્પર્ધામાં ઉતરી જાય ને, કોમ્પિટિશનમાં ઉતરી જાય ને, પછી એના મનમાં ક્યારે પણ શાંતિ ના આવે. એ જીવનને માણી જ શકતો નથી જ્યારે કોઈની સ્પર્ધામાં ઉતરી જાય. બોલે કેવી રીતે? એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું છું કે જેમ તમે કાર ડ્રાઈવ કરવાના શોખીન હો
અને સરસ જ્યાં માઉન્ટેન્સ છે, સરસ જંગલ છે, ત્યાં તમે આમ સરસ કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યા છો, આસપાસની પ્રકૃતિને માણી રહ્યા છો, આસપાસના નજારાને માણી રહ્યા છો, અને એવો આનંદ તમને આવી રહ્યો છે. પણ એ જ વખતે કોઈ કાર બહુ ફાસ્ટ તમને ઓવરટેક કરીને ગઈ, અને જ્યાં ઓવરટેક કરીને ગઈ અને તમને લાગ્યું કે મારાથી આગળ કેવી રીતે નીકળી જાય, અને મારાથી આગળ ભાગી ગઈ. હવે એમણે એને પાછું પાડું, અને હવે તમે જ્યારે એને પાછા પાડવા માટે થઈને તમારી કાર ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો, તો એ જ રસ્તો છે, પણ હવે તમે સીનરી માણી શકશો, હવે તમે ત્યાંની પ્રકૃતિ માણી શકશો, હવે તમે ત્યાંનો નજારો માણી શકશો નહીં. બોલે કેમ? તમે સ્પર્ધામાં ઉતરી ગયા છો, અને જેની સાથે સ્પર્ધામાં ઉતર્યા છો કદાચ એને ખબર પણ નથી કે તમે એની કોમ્પિટિશન કરી રહ્યા છો. પણ આપણા મનની અંદર કેટલો ઉદ્વેગ આવી જાય, આપણા મનની અંદર કેટલી બેચેની આવી જાય. અને જો જીવનની અંદર યદિ વ્યક્તિ સ્પર્ધામાં કોઈની સાથે ઉતરી ગયો ને, તો એના જીવનમાં શાંતિ ક્યારે પણ મળી ન શકે. કારણ કે આ જીવન કેવું છે? બોલે હાઈવે જેવું. કેવું છે? બોલો તો ખરા. અને હાઈવે જેવું એટલે શું? તમે હાઈવેમાં તમારી ફૂલ સ્પીડમાં કાર ચલાવીને જતા હો, 200ની સ્પીડ પર કે 250ની સ્પીડ પર, ગમે તેટલી તમારી ફાસ્ટમાં ફાસ્ટ સ્પીડ પર તમે જઈ રહ્યા છો ને, તો એ તમને દેખાશે કે તમારી આગળ ઘણી બધી ગાડીઓ જઈ રહી છે. હાઈવે પર એવું થાય છે કે નહીં? તો જીવનમાં તમે કોની સાથે કોમ્પિટિશનમાં કે સ્પર્ધામાં ઉતરી ગયા ને, તો ચિંતા અને ડિપ્રેશન સિવાય બીજું કાંઈ થવાનું નથી. અને એટલે કહ્યું, સ્પર્ધા કરવી હોય તો પોતાની સાથે કરો, બીજાની સાથે નહીં. અને એટલે કહ્યું, મહામાન મદ ચાતુરી ગરવાઈ. અને ગરવાઈ એટલે ફરી જો આ બધા અહંકારના જ અલગ અલગ રૂપ છે. સ્પર્ધામાં ઉતરીએ, હું આગળ નીકળી, એમાં પણ હું છે કે નહીં? હા કે ના તો પાડો. મહામાન જે છે એમાં પણ હું, મદ એમાં પણ હું, પછી કહ્યું ગરવાઈ, બોલે મને આવું કહી જાય, મને આવું કહી દીધું, એમાં પણ હું આવ્યો કે ના આવ્યો? ઓર ને એટલે જેમાં પ્રેમ કરવો જોઈએ એ પ્રભુને છોડીને બીજામાં ને થયો. તો આ 5 વસ્તુ એવી છે કે યદિ આપણા મનની અંદર આવી ગઈ તો આપણને ક્યારે પણ ચેનથી જીવા દેશે. અને જ્યારે આ 5 વસ્તુ આપણા મનમાંથી નીકળે છે, ત્યારે આપણું જીવન આનંદમય બને છે. જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે આ 5 શું છે? બોલે આ 5 ચોર છે. અને આની અસર શું? જ્યારે મહામાન મદ ચાતુરી ગરવાઈ ઓર ને આ બધી વસ્તુ આવે તો એનું રિએક્શન શું આવે? બોલે કામ ક્રોધ મોહ મદ અને મત્સર. કેટલી વસ્તુ? કઈ કઈ? ભાવથી બોલો તો ખરા. હા, કારણ કે આ 5 વસ્તુ છે ને, એના રિએક્શન આ 5 વસ્તુ છે. તો તમને એક સિમ્પલ વસ્તુ બતાવો કે જ્યાં સુધી આ 5 વસ્તુ આપણા મનમાં હોય, આપણા મનને ચેન ન પડે. જેમ એક એક્ઝામ્પલ આપું, તમે ક્યાંક બહાર ફરવા ગયા હો, તમારું ઘર આમ મોટું મહેલ જેવું હોય, અને જેવા તમે બહારથી ફરીને ઘરમાં આવ્યા અને શું જોયું કે 5 ચોર હથિયાર લઈને તમારા ઘરની અંદર ઘૂસી ગયા. હવે 5 ચોર તમારા ઘરની અંદર હથિયાર લઈને ઘૂસી ગયા. એ વસ્તુ તમે જોઈ, આખું ઘર ગોતવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંય દેખાયા નહીં. પણ તમે જાણો છો ક્યાંક સંતાયા છે, તો ઘરમાં આટલું ગોત્યું, પણ આટલું મોટું ઘર છે, કયા ખૂણામાં સંતાઈ ગયા હોય આપણને ખબર નહીં, ક્યાંય દેખાતા નથી. પણ તમારું મન જાણે છે કે છે ઘરમાં. હવે એ રાતે તમે સુવા જાઓ તો તમને નિંદર આવશે? હા હા કે ના તો પાડો. કેમ નહીં આવે નિંદર? હા, શું થશે? ભાવથી બોલે તો શેનો ડર લાગશે કે રાતે ઉઠાડીને ચા બનાવવાનું ના કે? હા હા, કે 5ની પાસે હથિયાર છે, 5ની પાસે હથિયાર છે, તો ક્યાંક મારી દેશે, તો ક્યાંક કંઈક કરી દેશે તો. અને એ 5 લૂંટારા, એ 5 ચોર યદિ આપણા ઘરની અંદર હોય તો જેમ આપણને નિંદર આવતી નથી, એમ હરિરાયજી કહે છે કે આ મહામાન મદ ચાતુરી ગરવાઈ ઓર ને આ 5 ચોર જો આપણા મનની અંદર ઘૂસી ગયા હોય તો આપણને પણ નિંદર આવવાની બંધ થઈ જાય. કોને કોને એવું લાગે છે કે આજકાલ બહુ નિંદર હવે આવતી નથી? ભલે આંગળી ઊંચી ન કરતા, સમજીએ.
જેને જેને એવું લાગતું હોય કે બધું સારું છે તોય મન ઉચાટ કેમ રહે છે, બહુ નિંદર કેમ નથી આવતી, બહુ લેટ સુધી આમ પ્રયત્ન કરે તો પણ નિંદર નથી આવતી, એવા બધા લોકો સાવધાન થઈ જજો કે આ 5 ચોરને તમે તમારા મનરૂપી ઘરમાં ઘૂસવા દીધા છે, આવીને વસી ગયા છે, અને વસી ગયા છે એટલા માટે નિંદર આવતી નથી. હવે જો બહુ ટાઈમ સુધી આ 5 ચોર કોઈ દેખાયા નહીં, એટલે આપણને લાગ્યું કે આટલા દિવસથી દેખાયા નથી એટલે કદાચ આ ઘર છોડીને ચાલ્યા ગયા હશે એમ વિચાર કરતા હોઈએ. પણ જરા કોઈએ કંઈ કહી દીધું અને પાછો ગુસ્સો આવ્યો એટલે ખબર પડી કે ના છે તો હા, અચાનક ઈર્ષા થઈ, ગુસ્સો આવ્યો તો એ આપણને યાદ કરાવે છે કે ના હજી છે ઘરમાં. જેમ આપણે ભૂલવાનો પ્રયત્ન કરતા હોઈએ કે આટલા દિવસથી દેખાયા નથી તો કદાચ ચાલ્યા ગયા હશે, પણ અચાનક ઉપરથી ખટ અવાજ આવે એટલે આપણે સાવધાન થઈ જઈએ ને કે હા છે ઘરમાં. એવી રીતે આપણે પણ ભૂલવાનો પ્રયત્ન કરીએ કે આટલા દિવસથી બહુ ડાયા ડમરા થઈને રહી રહ્યા છે, નથી કોઈની જોડે ઝઘડો કર્યો, નથી કોઈની જોડે ગુસ્સો કર્યો, નથી કોઈની જોડે આડું ટેડું બોલ્યા, એટલે આપણને ભ્રમ થવા લાગે કે હવે બહુ ડાયા આપણે થઈ રહ્યા છીએ. પણ જરાક કોઈ આપણને આડું અવડું બોલે અને આપણા મનમાં ગુસ્સો આવી જાય તો એ આપણને બતાવે છે કે ભાઈ તું ભલે અમને ભૂલી ગયો છે પણ અમે તને મૂકીને ક્યાંય ગયા, તારા ઘરમાં જ રહી રહ્યા છીએ. તો એ 5 ચોર જ્યાં સુધી આપણા અંદર વસેલા છે ત્યાં સુધી ચેન તમને ન પડી શકે. હવે જો આ 5 ચોર ઘરમાં છે એટલે આપણને ચેન પડતો નથી. હવે જ્યારે આપણે એમની કમ્પ્લેન કોઈને કરી અને ગવર્મેન્ટ વાળાએ આપણને 4 આર્મી વાળા મોકલ્યા અને કહ્યું કે ચિંતા ન કરો, આ 4 આર્મી વાળા ગન લઈને તમારા રૂમની બહાર ઉભા રહેશે. હવે 4 આર્મી વાળા તમારા રૂમની બહાર આવી ગયા તો હવે બીક કોને લાગશે, તમને કે પેલા ચોરોને? હા, પહેલા બીક તમને લાગતી હતી કે અમને જોઈ ન જાય, અને હવે બીક કોને લાગશે? પેલા 5 ચોરોને કે આ આર્મી વાળા અમને જોઈ ન જાય. પહેલા તમે વિચાર કરતા હતા કે એ કેવી રીતે ભાગે, પણ હવે ચોર વિચાર કરે છે કે આ 4 આર્મી વાળા આવી ગયા તો અમે કેવી રીતે મોકો ગોતીને ભાગીએ. ને જ્યારે એમને મોકો મળે અને મોકો જોઈને એ 5 ચોર આ ઘરને છોડીને ભાગી જાય છે. તો એવી રીતે આ મહામાન મદમા ચાતુરી ગરવાઈ ઓર ને આ 5 જે ચોર છે એ આપણી અંદર આવીને વસી તો ગયા છે, એને કાઢવાનો પ્રયત્ન કરીએ છે પણ નીકળતો નથી. તો એક જ કામ કરવાનું, શ્રી વલ્લભનું નામ રૂપ લીલા અને ગુણ આ 4 આર્મી વાળા આપણા મનમાં બેસાડી દો તો આપોઆપ એ 5 ચોર આપણા ઘરને છોડીને ભાગી જશે. આ 4 આર્મી વાળા લઈ આવવાના છે, આને કાઢવાનો પ્રયત્ન કરીશું તો નીકળશે નહીં, પણ આ 4 આર્મી આવી ગઈ તો સમજી લો એ ટકી શકશે નહીં. અને એટલા માટે કહ્યું કે મહામાન મદ ચાતુરી ગરવાઈ ઓર ને યહ 5 જબ જાએંગે તબ માનો સુખ દે. અને આ 5 જ્યારે આપણા મનમાંથી જશે ત્યારે સાચા અર્થમાં આપણો દેહ એ સુખ દેહ બનશે. એ વાત અહીંયા 42માં સાખીની અંદર કરી અને આગળ 43મી સાખીમાં વર્ણન કરતા કહી રહ્યા છે. જય હો. भव सागर के तरन की बड़ी अटपटी चाल, भव सागर के तरन की बड़ी अटपटी चाल, श्री विठलेश प्रताप बल, श्री विठलेश प्रताप बल, उतरत है तत्काल श्री वल्लभ, उतरत है तत्काल. भव सागर के तरन की આગળ ફરી એક વાર એક સાથે. ભવ
सागर के तरन की श्री विठलेश प्रताप बल श्री विठलेश प्रताप बल उतरत है तत्काल श्री वल्लभ 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 उतरत है तत्काल 43માં સાખીની અંદર હિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે કે ભવસાગર કે તરણ કી બડી અટપટી ચાલ ભવસાગર કે તરણ की बड़ी अटपटी चाल श्री विठलेश प्रताप बल उतरत है तत्काल શહેરાય મહાપ્રભુજી અહીંયા આપણને કહે છે કે આ સંસાર રૂપી સાગરને તરવાની યુક્તિ જરા અલગ છે. બોલે કેમ? આપણે બધા કહીએ છીએ ને આ સંસાર શું છે? બોલે ભવ સાગર. આ સંસારને આપણે કોની ઉપમા આપીએ છીએ? સાગરની. કોની? હવે જુઓ, આ સંસાર એ ભવસાગર છે, પણ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ સંસાર સાગર તો છે, પણ કેવો? પાણીથી ભરેલો નહીં, પણ કાદવથી ભરેલો. શેનાથી ભરેલો? આપણે કહીએ ને દલદલ. તો આ સંસાર કેવો છે? બોલે કાદવથી ભરેલો. કદાચ પાણીથી ભરેલો હોય ને તો તમે તરીને પાર ઉતરવાનો પ્રયત્ન કરી શકો, પણ એકવાર કાદવમાં પડો તો જેટલો જેટલો તરવાનો પ્રયત્ન કરો છો એટલા વધારે ને વધારે એમાં ધસતા જાઓ છો કે નહીં ઊંડા? કેટલી વાર વિચાર કર્યું કે હવે આ બધું ઓછું કરવું છે, આ બધું હવે મૂકવું છે, પ્રભુનું નામ લેવું છે, પ્રભુની સેવાના કાર્યો કરવા છે. કેટલી વાર તમે વિચાર કર્યો અને કેટલી વાર કરી શક્યા? ને જ્યારે જ્યારે વિચાર કરો ને કે હવે મારે બધું ઓછું કરવું છે, ત્યાં નવા નવા ગાળિયા અને નવા નવા બંધનો આવી રહ્યા છે એવું લાગે છે કે નહીં? અને એટલા માટે અહીં હરિરાયજી કહે છે કે ભવસાગર કે તરન કી બડી અટપટી ચાલ. આ ભવસાગરને તરવાની ગતિ, તરવાની રીતિ બહુ અટપટી છે. બોલે કેમ? કારણ કે સાગરમાં પાણી હોય તો તરતા બધાને આવડે, પણ જે સાગર કાદવથી ભરેલો હોય તો ગમે તેવો સારો તરવૈયો હોય, શું એમાં તરીને પાર જઈ શકે? અને કાદવોમાં ફસાઈએ પછી જેટલા હાથ પગ હલાઈએ બહાર નીકળવા માટે એટલા વધારે ધસતા જઈએ. તો કહેવાય કે આ સાગર રૂપી કાદવમાંથી બહાર નીકળવું હોય, આ સંસાર રૂપી કાદવથી બહાર નીકળવું હોય તો એનો ઉપાય શું? તો હિરાય મહાપ્રભુજી કહે છે કે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કોઈ જીવની ઉપર કૃપા કરવાનો વિચાર કરે તો શ્રી ગુસાઈજી શું કરે? બોલે આ કાદવમાં ફસાયો છે, એને એમ કહીશ કે તરીને આવ તો આવી નહીં શકે. અને જ્યારે વ્યક્તિ કાદવમાં ફસાયો હોય તો ત્યાંથી નીકળવાની યુક્તિ એક જ છે કે એનો હાથ પકડીને એને ખેંચીને બહાર કાઢવામાં આવે. અને એટલે ગોપાલદાસજી કહે કે સકલ પદાર્થ જેનો સીધો લીલા માએ તાણીને લીધો. જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કૃપા કરે ને ત્યારે એનો હાથ પકડીને આ સંસારમાં સાગરમાંથી ખેંચીને બહાર કાઢે. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. જ્યારે શ્રી ગુસાઈજી કૃપા કરે અને આ ભવસાગર રૂપી કૂપમાંથી, આ ભવસાગર રૂપી કાદવના ભરેલા દરિયામાંથી આપણો હાથ પકડીને ખેંચે ત્યારે આપણે આ સંસારમાંથી છૂટી શકીએ. એના સિવાય આમાંથી છૂટવું બહુ અઘરું છે. અને શ્રી ગુસાઈજી સિવાય કોણ છૂટાવી શકે? આપણે કહેવાય ને પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોંપત શ્રી ગોવર્ધનનાથ. આપણે શ્રી ગુસાઈજી કહેવા છે કે સ્વયં શ્રીનાથજી બાવા એમને વરેલા છે. સ્વયં શ્રીનાથજી બાવાને એટલી બધી આસક્તિ શ્રી ગુસાઈજીમાં. આપણે જાણીએ છીએ કે એકવાર જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ક્યાંક બહાર પધાર્યા હતા અને આપે એક સુંદર શ્યામ વસ્ત્ર જોયું
અને શ્યામ વસ્ત્ર શ્રી ગુસાઈજીને એટલું સુંદર લાગ્યું કે અમારા શ્રીજીને ખૂબ સુહાશે. અને આ શ્યામ વસ્ત્રના વસ્ત્રો સિદ્ધ કરીને હું શ્રીનાથજી બાબાને ધરાવીશ એમ વિચાર કરીને એ શ્યામ વસ્ત્ર લઈને તો પધાર્યા. અને જ્યારે દરજીને સીવા માટે આપ્યું પણ નાપમાં કંઈક ગડબડ થઈ ગઈ અને જે વસ્ત્રો હતા એ વસ્ત્રો થોડા ટૂંકા થઈને આવ્યા. શ્રી ગુસાઈજીને એટલો હરખ હતો કે મારા પ્રભુ, મારા શ્રીજી જ્યારે આ ધરાવશે તો કેટલો આનંદ આવશે આપને આ બહુ પ્રિય છે, બહુ સુહાશે આપને એમ વિચાર કરીને વસ્ત્ર સિદ્ધ કરીને જ્યારે હરકમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પધાર્યા અને જ્યાં આપને વસ્ત્ર ધરાવવા ગયા તો શું જોયું કે વસ્ત્ર ટૂંકા થયા છે. આપને લાગ્યું કે આવી ગડબડ, આવી ભૂલ કેમ કરીને થઈ શકે? નાપ તો બરાબર એને ખબર છે, તો આવી ભૂલ કેમ થાય? ફરી ધરાવવાનો પ્રયત્ન કર્યો પણ વસ્ત્રો ટૂંકા હતા. અને વસ્ત્રો ટૂંકા થયા. શ્રી ગુસાઈજીને મનમાં ક્ષોભ થયો કે જરૂર કોઈ સેવામાં ક્ષતિ થઈ ગઈ છે કે શ્રીનાથજી બાબાને લાયક આ વસ્ત્રો સિદ્ધ ન થયા. મનમાં એક જ મનોરથ હતો કે આ સુંદર શ્યામ વસ્ત્ર મારા પ્રભુ ધરાવે તો કેવું સુંદર આનંદ આપને થશે. અને જ્યારે શ્રી ગુસાઈજીને ઉદાસ જોયા, શ્રીનાથજી બાબાથી સહન ન થયું કે હું બધું સહન કરી શકું પણ મારા શ્રી ગુસાઈજીનું, મારા કાકાજીનું મુખ ઉદાસ થાય એ મારાથી સહન ન થાય. શ્રીનાથજીએ કહ્યું, કાકાજી આપ ચિંતા ન કરો, એવું કરો આ ફરી મને વસ્ત્ર ધરાવવાનો પ્રયત્ન કરો. શ્રી ગુસાઈજી કે બાબા વસ્ત્ર ટૂંકા થયા છે, ફરી ધરાવીશ પણ કેવી રીતે આવશે? શ્રીનાથજી બાબા કહે, કાકાજી એકવાર પ્રયત્ન તો કરો. અને જ્યાં શ્રી ગુસાઈજી કહે ઠીક છે એકવાર પ્રયત્ન કરું, ને જ્યાં શ્રી ગુસાઈજી વસ્ત્ર ફરી ધરાવવા ગયા, શ્રીનાથજીએ વિચાર કર્યું કે આ તો મારા કાકાજીનો મનોરથ છે, ગુસાઈજીનો મનોરથ છે કે મને વસ્ત્ર અંગીકાર કરાવે અને આ વસ્ત્ર ટૂંકા થયા છે. અને શ્રી ગુસાઈજી ઉદાસ થાય, મારાથી સહન ન થાય. અને જ્યાં ફરી પ્રયત્ન કરવાનું કહ્યું અને જ્યાં શ્રી ગુસાઈજી એ વસ્ત્ર ધરાવવા ગયા તો શ્રીનાથજીએ પોતાનું સ્વરૂપ છોટું કરી લીધું અને શ્રી ગુસાઈજીના ધરાયેલા વસ્ત્ર પોતે ધારણ કર્યા. વિચાર કરો કેટલી પ્રીતિ આપને, કેટલી અનુરક્તિ આપને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં કે આપના સુખ માટે પ્રભુ પણ પોતાનું સ્વરૂપ નાનું કરીને આપના સિદ્ધ કરેલા એ વસ્ત્રોને આપે અંગીકાર કર્યા. અને એટલે તો કહ્યું, ભવસાગર કે તરન કી બડી અટપટી ચાલ, શ્રી વિઠ્ઠલેશ પ્રતાપ બલ ઉતરત હૈ તત્કાલ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જ્યારે કૃપા કરે ને ત્યારે આ ભવસાગરમાંથી તરી જવાય. વિચાર કરો, જ્યારે પેલા ચિસ્વામી પણ શ્રી ગુસાઈજીની પાસે જ્યારે ગયા, વિચાર કર્યો કે સાંભળ્યું હતું કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ મથુરામાં પધાર્યા છે અને ખબર નહીં એવું શું કરે છે કે જે પણ એમની પાસે જઈને બેસે એમનો થઈને રહી જાય. ત્યારે ચિસ્વામીએ સાંભળ્યું, વિચાર કર્યો ખબર નહીં શું કામણ ટોમણ કરે છે, જરા આપણે પણ એમની પરીક્ષા કરવા જઈએ. અને પરીક્ષા કરવા માટે ચિસ્વામી આવ્યા તો ખરા, એ સમયના માથે ભાર હતા. પરીક્ષા કરવા માટે આવ્યા પણ એક ખોટું નારિયેલ અને ખોટો સિક્કો લઈને આવ્યા. શું લઈને આવ્યા? ખોટો નારિયેલ ને ખોટો સિક્કો. અને આ બંને લઈને જ્યારે શ્રી ગુસાઈજીના ચરણોમાં ધર્યું, આપણને લાગે કે જ્યારે જાણીએ છીએ કે શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ પડી, ખોટું નારિયેલ પણ સફળ થયું, ખોટો સિક્કો પણ ચાલી ગયો, પણ આપણને લાગે કે સ્વામી જેવા ભગવતી જ્યારે ગુરુની પાસે ગયા તો આ ખોટો નારિયેલ અને ખોટો સિક્કો લઈને કેમ ગયા? પણ આપણે આ પ્રસંગને સમજી શકતા નથી. સ્વામી જ્યારે ગુરુની પાસે ગયા ને તો ગુરુની પાસે જઈને સૌથી પહેલા પોતાની અવસ્થા બતાવી એમણે કે હું ક્યાં જીવનમાં ઉભો છું. અને પોતાની અવસ્થા બતાવવા માટે એમણે ખોટું નારિયેલ મૂક્યું. અને ખોટું નારિયેલ એટલે શું? શાસ્ત્રોમાં શ્રીફળને પણ મસ્તકની ઉપમા આપવામાં આવે છે. અને ખોટું શ્રીફળ ધર્યું અને શ્રી ગુસાઈજીને કહ્યું, કૃપાનાથ, જ્યાં સુધી ગુરુનો હાથ માથે ન પડે ત્યાં સુધી આ બુદ્ધિ ખોટા નારિયેલ જેવી છે. અને ખોટો સિક્કો મૂકીને કહ્યું કે જ્યાં સુધી આપના જેવા સમર્થ ગુરુનું શરણ ન મળે ત્યાં સુધી ભક્તિના માર્ગમાં અમારી દશા પણ પેલા ખોટા સિક્કા જેવી છે કે જેને જીવનમાં કોઈ અપનાવવા તૈયાર નથી. પણ જ્યારે શ્રી ગુસાઈજીની દૃષ્ટિ પડી, એ નારિયેલ પણ સફળ થયું, એ સિક્કો પણ ચાલી ગયો. અને એટલા માટે આ ભક્તિ માર્ગમાં જોવા જઈએ તો આપણી દશા પણ પેટા બુદ્ધિ આપણી ખોટા નારિયેલ જેવી અને આપણી દશા પણ પેલા ખોટા સિક્કા જેવી છે. જ્યાં જાય ત્યાંથી પાછો એવો ને એવો આવી જાય, કોઈ અપનાવવા તૈયાર ન થાય. પણ શ્રી હિરાયજી કહે કે શ્રી વિઠ્ઠલેશ પ્રતાપ બલ ઉતરત હૈ તત્કાલ. જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કૃપા કરે છે ત્યારે સહજ રીતે એ જીવ સંસારના સાગરમાંથી પાર ઉતરે છે. એ વાત અને શ્રીનાથજી આવીને 64 એમની સાથે રમતા.
તો વિચાર કરો, આવી આસક્તિ જ્યારે શ્રી ગુસાઈજીના ચરણોમાં થાય ત્યારે આ માર્ગનું ફલ મળે. અને આસક્તિ કોને કહેવાય? જો આસક્તિ કહેવાય કોને? કે જેનું નામ જ છે આ શક્તિ. જો સિર્ફ આ શક્તિ હૈ આકે જા નહીં શકતી. એનું નામ જ શું છે? આ શક્તિ. જો સિર્ફ આ શક્તિ હૈ આકે જા નહીં શકતી. અને એકવાર પ્રેમ થઈ ગયો તે થઈ ગયો. એના પછી કોઈ પણ કારણ સામે કેમ ન દેખાય, એ ક્યારે ટળી ન શકે. ત્યારે માનું કે આ આસક્તિ થઈ છે. જો આપણા સુદાસજી બહુ સુંદર વર્ણન કરે છે. અને વર્ણન કરતા એ જ પ્રેમના સ્વરૂપનું દર્શન કરાવતા આપ કહે છે કે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર ન કછુ ભાવે હો. અને પ્રેમ કોને કહેવાય? પ્રેમની ગતિ શું છે? પ્રેમની રીતિ અને પ્રીતિ શું છે? એનું વર્ણન આ પદની અંદર આપણને બતાવે છે. એનું દર્શન પણ કરીએ કે જેના દ્વારા આપણને હરિરાયજીની વાણી સ્ફુરિત થશે કે મીન રહત જલ આશરે નિકસત હી મર જાય ત્યો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિત લાય. પણ કેવી રીતે પ્રેમ તેનું વર્ણન કરતા કહે, ઝાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર कैसे भावे हो. ઝાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર कैसे भावे हो. लेकर मीन दूध मेरा के लेकर मीन दूध मेरा के जल बिन सचु नहीं पावे हो. ताही और कैसे भावे हो. જાગો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર ન કછુ ભાવે હો. વિચાર કરી લો કે જેણે એકવાર મીઠાઈ ચાખી લીધી હોય અને મીઠાઈ ચાખ્યા પછી એ જ્યારે ચાય પીવા જશે તો ચા કેવી લાગશે? ફીકી લાગશે. બોલે કેમ? કારણ કે એવી મધુરતા ચાખી લીધી છે કે પરમ મધુરતા ચાખ્યા પછી લૌકિક સ્વાદ બધા ફીકા લાગવા લાગે. આજે જગતના રસો મીઠા એટલે લાગે છે કારણ કે મધુરાધિપતે રખિલમ મધુરમનો અનુભવ કર્યો નથી. એટલે સુદાસજી કહે છે કે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર ન કછુ ભાવે હો. લેકર મીન દૂધ में राख. તમે यदि પેલી માછલીને કહી દો કે જો માછલી તું તો કેટલા હજારો વર્ષોથી આ પાણીમાં રહે છે, જો પાણી કરતા તો દૂધ મોંઘું છે, દૂધ કરતા પેટ્રોલ મોંઘું છે, એવું કર તું પાણીમાં રહે છે એના કરતા તને દૂધમાં રાખું તો માછલી તૈયાર થશે. ભલે દૂધમાં ઘણા ગુણધર્મો હોય, ભલે દૂધમાં બહુ પૌષ્ટિકતા હોય, ભલે દૂધની અંદર બહુ કિંમત વધારે હોય, તો પણ માછલી જલ છોડીને દૂધમાં રહેવા તૈયાર નહીં થાય. બોલે કેમ? કારણ કે જલમાં રહેવું એ માછલીનો શોખ નહીં, જલમાં રહેવું એ જ એનું જીવન છે. અને જલને છોડવું એનો મતલબ માછલીના માટે પોતાના જીવનને છોડવું છે. અને એટલા માટે તો કહ્યું જ્યો સુરારણ ધૂમ ચલત હૈ. જ્યો સુરારણ ધૂમ ચલત હૈ. પીરન કાહો જનાવે હો. जो उनको
પ્રેમના માર્ગમાં ચાલવા વાળા જીવો માટે બે દૃષ્ટાંત આપ્યા છે. કહેવાય છે કે જ્યારે એક વ્યક્તિ પ્રેમના માર્ગ ઉપર ચાલી નીકળ્યો છે તો એની ગતિ કેવી છે કે જેમ પેલો સૈનિક યુદ્ધના વસ્ત્રો એકવાર પહેરી લીધા અને ઘોડા ઉપર સવાર થઈ ગયો, પછી બધા એને સમજાવે કે તને તીર વાગી શકે, તને ભાલો વાગી શકે, તારી મૃત્યુ પણ થઈ શકે, પણ એકવાર યુદ્ધના વસ્ત્રો પહેરીને જે સૈનિક ઘોડા ઉપર સવાર થઈ ગયો છે પછી એને કોઈની વાતોથી કંઈ ફરક નથી પડતો. જે થવું હોય થાય, અમે તો આગળ નીકળી ચૂક્યા છીએ. અને પ્રેમના માર્ગમાં જે જીવ અગ્રસર થયો હોય એની ગતિ પણ કંઈ સતત મળતું રહે. અને એક વાર સાગરમાં મળી જાય પછી એ જલને ક્યારે પણ પાછું ફરતું જોયું છે કે જે મળીને ક્યારે પાછા ન ફરે એને કહેવાય પ્રેમ. અને એ જ વસ્તુ અહીંયા વર્ણન કરતા હરિરાયજી કહે છે કે મીન રહત જલ આશરે નિકસત હી મર જાય, યો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિત્ત લાય. કે પ્રભુના ચરણોમાં ચિત્ત આવ્યું ક્યારે કહેવાય કે જેવી રીતે ગંગાજી સાગરમાં મળે, ન નામની પરવા, ન અસ્તિત્વની પરવા, ન સ્વરૂપની પરવા, પોતાને ખોઈ દે છે જેમ સાગરમાં મળીને, એવી રીતે જ્યારે શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીના ચરણોમાં પણ જીવ પોતાને ખોઈ દે છે ત્યારે માનવું કે શ્રી ગુસાઈજીની કૃપાનો અનુભવ એ કરે છે. ફલ દેત હૈ નેક જો બેઠો છાય. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ રૂપી કલ્પ વૃક્ષ હવે તો આખા જગતની અંદર છવાયેલું છે. અને કહેવાય છે કે જ્યારે જ્યારે પણ આપણે વલ્લભના કે વલ્લભકુલના સાનિધ્યમાં બેઠા હોઈએ તો માનવાનું કે વલ્લભની એ કલ્પવૃક્ષની એક શાખાની નીચે આપણે બેઠા છીએ. અને કલ્પવૃક્ષ કોને કહેવાય કે જેના શાખા નીચે બેસો તો મનમાં જે પણ મનોરથ હોય એને પૂરું કરે કે ન કરે કલ્પવૃક્ષ? હા કે ના તો પાડો. અને જુઓ અહીંયા હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ કો કલ્પ ધ્રુમ છાય રહ્યો જગમાય. અને જ્યારે જ્યારે વલ્લભના ગુણગાન ગાતા હોઈએ, વલ્લભના સાનિધ્યમાં આપણે બેઠા હોઈએ અને ત્યારે માનવું કે કલ્પવૃક્ષની શાખા જ્યાં આપણે બેઠા છીએ ને બરાબર આપણા ઉપરથી પસાર થઈ રહી છે. ક્યાંથી? જ્યાં આપણે બેઠા છીએ બરાબર આપણા ઉપરથી એક કલ્પવૃક્ષની શાખા પ્રસાર થઈ રહી છે. અને આ શાખા કયું ફલ આપે છે? બોલે પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો. તો જો હરિરાયજી કહે છે કે જ્યાં તમે બેઠા છો અને વલ્લભના ગુણગાન કરો છો ને તો સમજી લેવાનું કે વલ્લભ રૂપી કલ્પ વૃક્ષની એક ડાળી યાની એક શાખા બરાબર આપણા ઉપરથી જઈ રહી છે. ક્યાંથી જઈ રહી છે? બોલો તો ખરા. અને આપણે જ્યાં નીચે બેઠા છીએ તો એ ડાળમાં આપણી આશક્તિનું જે ભગવત સ્વરૂપ છે ને એ ભગવત સ્વરૂપ ફળ રૂપે બરાબર આપણી ઉપર આપણા ખોળાની ઉપર લાગેલું છે. ક્યાં? ફરી એકવાર જ્યાં તમે બેઠા છો બરાબર. તો જ્યારે વલ્લભના ગુણગાન કરો છો, વલ્લભના સાનિધ્યમાં બેઠા છો તો શ્રી હરિરાયજી શું કહે છે કે કલ્પવૃક્ષની એક ડાળ જ્યાં તમે બેઠા છો બરાબર તમારી ઉપરથી પસાર થાય છે. ક્યાંથી? ક્યારે આવે? કે ત્યારે તૂટીને આપણા ખોળામાં આવે. પણ આ તો અલૌકિક છે અને આ ફળ પણ સ્વયં પુરુષોત્તમ રૂપી છે. તો જેમ લૌકિકમાં ફળ પાકે ત્યારે નીચે આવે, પણ આ અલૌકિકમાં જ્યારે આપણે પાકીએ ત્યારે ફળ તૂટીને નીચે આવે. એ તો પુરુષોત્તમ રૂપી ફળ છે અને પુરુષોત્તમ ફળ તો સ્વયં પાકેલું ફળ છે, પણ કાચા આપણે છીએ. અને આપણે કાચા છીએ એટલે એ ફળ આવતું નથી. જે દિવસે આપણે પાક્યા તો એ પુરુષોત્તમ રૂપી ફળ આવીને આપણા ખોળામાં સ્થિત થઈ જશે. ને જુઓ, હું ઘણી વાર મારા પ્રવચનની અંદર કહેતો હોઉં છું કે એક યુનિવર્સલ લો છે, યાની એક સનાતન સત્ય છે. બોલે શું? જે ઘડીએ જે વસ્તુને યોગ્ય આપણે થઈ જઈએ ને એ વસ્તુ ગમે ત્યાંથી પણ આપણને મળ્યા વિના રહી ન શકે. જ્યારે કોઈ પણ વસ્તુને યોગ્ય આપણે થઈ જઈએ એ વસ્તુ ગમે ત્યાંથી આપણને મળ્યા વિના રહી ન શકે. અને હજી વસ્તુ મળી ન હોય તો પ્રભુને ફરિયાદ ન કરીએ, એમ માનીએ કે હજી યોગ્યતા આવી નથી. એ કુંભાર ઘડો બનાવે છે
તો ઘડો બનતાની સાથે એમાં પાણી ભરાય? બોલે કેમ? હજી ખાલી ઘડાનો આકાર મળ્યો છે, હજી પાત્રતા મળી નથી. પણ એ ઘડાને જ્યારે અગ્નિમાં તપાવવામાં મૂકવામાં આવે અને જ્યારે અગ્નિમાં તપે છે ત્યારે એની અંદર પાત્રતા આવે છે, અને જ્યારે પાત્રતા આવે છે ત્યારે જે ભરવામાં આવે છે ને ત્યારે ટકે છે. તો અહીંયા હિરાયજી કહે છે કે શ્રી વલ્લભ કો કલ્પ દ્રુમ છાય રહ્યો જગ માહી, પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો. અને મેં પહેલા જ કહ્યું કે ફળ અલૌકિક છે ને અલૌકિક ફળ ક્યારે નીચે ખોળામાં આવે? કે જ્યારે આપણે પાકીએ ત્યારે. ક્યારે? બોલો તો ખરા. હા, આપણે પાકીએ ત્યારે. બરાબર. હવે આપણે પાકીએ ત્યારે આ ફળ નીચે આવે, પણ આપણે હજી કાચા છીએ કે પાકા છીએ ખબર કેવી રીતે પડે? ને એમ તો બધા બહુ પાકા હોય જ છે, પણ પાક્યા છે કે નહીં ખબર કેવી રીતે પડે? હવે જો એક કાચો આંબો જ્યારે પાકો આંબો થઈ જાય તો એમાં કેટલા પરિવર્તન આવે? હા, એક કાચો આંબો હોય અને જ્યારે પાકી જાય તો એની અંદર કેટલા ફરક આવે? હા, શું બદલાય એની અંદર? શું? કલર તો માણસો એમ બહુ બદલે છે, પણ શું સ્વરૂપ બદલાય. બરાબર ને? શું બદલાય? સ્વરૂપ બદલાય. પછી શું અંદર ફેરફાર આવે? એમાં રસ ભરાય, કોમળતા આવે. અને જ્યારે રસ ભરાય, સ્વરૂપ બદલાય, કોમળતા આવે ત્યારે આપણને લાગે કે હવે આ ફળ પાકવા લાગ્યું છે. એમ આપણે પણ હજી કાચા છીએ કે પાકા છીએ ખબર કેવી રીતે પડે? કે જ્યારે આપણું સ્વરૂપ બદલાય. અને સ્વરૂપ બદલાય ક્યારે કહેવાય? જ્યારે સુંદર ધોતી બંડી હોય, માથા પર તિલક હોય, ગળામાં કંઠી હોય, ત્યારે માનવું કે હવે આ ફળ પાકી રહ્યું છે. વાણીમાં મધુરતા આવી જાય, હૃદયમાં પ્રીતિ જાગવા લાગે, અને આ જ્યારે સ્વરૂપ બદલાવા લાગે ત્યારે માનવાનું કે હવે પાકવા લાગ્યા છે. અને જ્યારે પાકીએ ત્યારે રાહ જોવી ન પડે, એ સ્વયં ફલ આવીને આપણા ખોળામાં સ્થિર થઈ જાય છે. અને માટે કહ્યું કે શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ છાય રહ્યો જગમાહી, પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. એ વાત અહીંયા 45મા સાખીમાં દર્શન કરી અને આગળ 46મી સાખીનું દર્શન કરીએ છીએ કે બહુ સરસ. તો આ દુનિયામાં આપણી પાસે ચતુરાઈના ક્રાઇટેરિયા શું છે? કે ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસ લીન, પર ધન પર મન હરન કો વહીએ કહીએ વહી પ્રવીણ. કે ભાઈ સાચી ચતુરાઈ એને કહેવાય કે જે હંમેશા રહેવા વાળું હોય એને પકડે, અને જે હંમેશા રહેવા વાળું ન હોય એમાં આસક્તિ રાખે નહીં. કહેવાય ને એક શેઠજી હતા અને એમના ઘરમાં જે છોકરો કામ કરતો, અને જે છોકરો કામ કરતો તો એને શેઠજીએ એક લાકડી આપી અને કહ્યું કે દુનિયામાં તને જે સૌથી મોટો મૂર્ખ મળે ને એને આ લાકડી આપજે. બોલે ઠીક છે. હવે રોજ 2-3 દિવસ થાય, શેઠજી પૂછે કોઈને લાકડી આપી? બોલે ના. બોલે ક્યાંથી આપે? સૌથી મૂર્ખો તું જ છું. એમ કરતા કરતા જ્યારે શેઠજીનો છેલ્લો સમય આવ્યો અને શેઠજી જવાની તૈયારીમાં હતા ત્યારે છોકરાએ આવીને કહ્યું શેઠજી ક્યાં ચાલ્યા? બોલે હવે તો બહુ લાંબી યાત્રાએ જવાનું છે. બોલે અચ્છા, આટલી લાંબી યાત્રાએ જવાનું છે તો આખી જિંદગી દોડી દોડીને જે સંપત્તિ ભેગી કરી છે સંપત્તિ હું લઈ આવું? બોલે ત્યાં ભેગું આવે એવું નથી. બોલે અચ્છા. બોલે જે પ્રોપર્ટી ભેગી કરવામાં ન તમે તમારા શરીરની ચિંતા કરી, ન તમારા પરિવારને ટાઈમ આપ્યો, ન પોતાના જીવનનું કંઈ વિચાર્યું, ન જીવનના ઉત્કર્ષનું કંઈ વિચાર્યું, આખી જિંદગી ભાગતા રહ્યા, આખી જિંદગી દોડી દોડીને જે પ્રોપર્ટી ભેગી તમે કરી છે તો એના કાગળિયા લઈ આવો, એ તો તમારી આખી જિંદગીની પૂંજી છે. બોલે ત્યાં આય ભેગું આવે એવું નથી. તો કહ્યું શેઠજી એવું કરો, આ લાકડી તમે જ રાખો. બોલે કેમ? બોલે આખી જિંદગી ન દેહની પરવા, આખી જિંદગી ન પરિવારની પરવા, આખી જિંદગી ન પોતાના આત્મકલ્યાણની પરવા કરીને એ ભેગું કરવા માટે દોડતા રહ્યા જે બધું અહીંયા મૂકીને જવાનું છે. અને ત્યાં જે ચાલવાનું છે એનું કંઈ તમે વિચાર ન કર્યો. જે કન્ટ્રીમાં જઈએ આપણે એ કન્ટ્રીની કરન્સી લઈને જવી પડે કે નહીં? હા કે ના તો પાડો? આપણે જ્યાં પણ જતા હોઈએ તો ત્યાંની કરન્સી ચેન્જ કરીને જતા હોઈએ. તો જે સ્થાનમાં આપણે જવાનું છે ત્યાં આ વસ્તુ ચાલે એમ નથી, અને ત્યાં જે ચાલે છે એ આપણે કંઈ ભેગું કર્યું.
હા, એટલે કહેવાય. અને પાછું શેઠજીએ કહ્યું કે જો છોકરા, મારું તો આગળ પાછળ કોઈ છે નહીં, અને એટલા માટે આ જેટલી પણ સંપત્તિ છે ને એ બધી સંપત્તિ હું તારા નામે કરીને જાઉં છું. ને ત્યારે છોકરો ચોંક્યો અને છોકરાએ કહ્યું, શેઠજી આજે તમે મારો ભ્રમ તોડી દીધો. શેઠજી કે શું? ત્યારે છોકરો કહે, શેઠજી મને આખી જિંદગી એમ હતું કે હું તમારી નોકરી કરું છું, પણ આજે ખબર પડી કે મારી નોકરી તમે કરતા હતા. બધું કમાઈને છેલ્લે મને આપીને ગયા. અને એટલા માટે અહીંયા કહ્યું, ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસ લીન, પર ધન પર મન હરન કો કહીએ વહી પ્રવીણ. અને કહેવાય આ દુનિયામાં આપણે પ્રવીણ, ચતુર, હોશિયાર કોને માનીએ? જે યેન કેન પ્રકારેના કોઈની સંપત્તિ લઈ લે, કોઈના મનને લઈ લે, કોઈને પ્રભાવિત કરી દે, એને આપણે બહુ હોશિયાર માનીએ. પણ કહેવાય આ બધી હોશિયારી શું કામની, જે આગળ કંઈ આવવાનું નથી. બોલે જ્યાં જોડે જે આવવાનું છે એની ચિંતા આપણે કરી નથી, અને જે બધું અહીંયા મૂકીને જવાનું છે આપણે એની ફિકર કરી રહ્યા છે, એના માટે દોડી રહ્યા છે. માટે બંને હાથ આપણા ખાલી ને ખાલી રહી જાય છે. અને એટલા માટે કહ્યું કે ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસલીન. સાચી ચતુરાઈ કોને કહેવાય? કે જે પ્રભુની કથામાં અને પ્રભુની સેવામાં આસક્તિ પામી જાય, આસક્તિને સિદ્ધ કરી લે. વિચાર કરો કે આ ભગવત કથાની રસિકતા કેવી છે. પેલો પ્રસંગ આવે છે ને કે જ્યારે શ્રી ગુસાઈજીએ ગામમાં એક વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપ્યું હતું અને કહ્યું હતું કે જો નિત્ય ભગવદીનો સંગ કરજે, પણ એ ગામમાં ન કોઈ હવેલી, ન ગામમાં કોઈ વૈષ્ણવ, તો એને વિચાર કર્યો કે મારા ગુરુ આજ્ઞા કરીને ગયા છે કે રોજ સત્સંગ કરજે, પણ આ ગામમાં તો એવું કોઈ સ્થાન નથી, તો ક્યાં કરું? પણ ત્યાં જઈને વિચાર કર્યો કે જે વૃક્ષની ઓટમાં મારા ગુસાઈજી બિરાજ્યા હતા, જે વૃક્ષના છાંવમાં મારા ગુરુ બિરાજમાન થયા હતા, તે વૃક્ષથી મોટો ભગવદી હું બીજો ક્યાં ગોતવા જાઉં? અને રોજ આવતો અને આવીને એ વૃક્ષને પોતાનો ભગવદી માનીને રોજ એની સાથે ભગવદ વાર્તા કરતો અને શ્રી ગુસાઈજીના અલગ અલગ પ્રસંગો સંભળાવતો. અને કહેવાય થોડા દિવસ સત્સંગ શ્રવણ કરીને કહેવાય કે જ્યારે હાસ્યના પ્રસંગ આવતા ત્યારે વૃક્ષ ડોલવા લાગતું. જ્યારે શ્રી ગુસાઈજીના વિયોગની વાત આવતી તો વૃક્ષોમાંથી પણ મધુધારા થવા લાગતી. જ્યારે શ્રી ગુસાઈજીની કૃપાની વાત આવતી ત્યારે વૃક્ષમાં ફળ લાગી જતા, ફૂલ લાગી જતા. અને કહેવાય ઘણા સમય પછી જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ એ ગામમાં પધાર્યા તો વિચાર કરો, જે વૃક્ષ હતો અને એણે સત્સંગ શ્રવણ કર્યું, શ્રી ગુસાઈજીની લીલાનું શ્રવણ કર્યું, અને જ્યારે શ્રી ગુસાઈજી પાસે પધાર્યા તો કહેવાય છે કે વૃક્ષની ડાળીઓ એવી રીતે ઝૂકવા લાગી કે જાણે કોઈ વૈષ્ણવ ગુરુના ચરણ સ્પર્શ કરતો હોય. અને જ્યારે ગુસાઈજી પાસે પધાર્યા તો વૃક્ષ આખો શ્રી ગુસાઈજીના ચરણોમાં એવી રીતે પડ્યો કે જાણે કોઈ વૈષ્ણવ સાષ્ટાંગ દંડવત પ્રણામ શ્રી ગુરુના ચરણોમાં કરતા હોય. તો વિચાર કરો કે સત્સંગ દ્વારા આ જડ વૃક્ષ પણ નમી શકે, તો જો આપણે વૈષ્ણવ સત્સંગ કરીએ તો પ્રભુને કેમ ગમી ન શકીએ? यदि वृक्ष नमे तो वैष्णव प्रभु ने जरूर गमे. અને એટલા માટે તો કહ્યું કે ચતુરાઈ સોઈ ભલી, કે ભગવત સત્સંગની મહત્તાને જે જીવનમાં સમજી જાય છે, માનવું કે જીવનમાં સાચો ચતુર એ છે કે જે હંમેશા રહેવાનું છે એને પામી ગયો. વાતજીમાં આવે છે ને કે જ્યારે પેલા બે વૈષ્ણવ ઉભારીને કંઈક ભગવદ વાર્તા કરતા હતા અને બાજુમાં જ મોટો મહેલ હતો અને મહેલના ઝરોખામાં ઉભા રહીને પેલી રાણી આ બંને વૈષ્ણવને જોયા. શું બોલી રહ્યા છે એને સંભળાતું નથી, પણ બંનેના ચહેરા ઉપર જે ચમક, બંનેની આંખોમાં જે જ્યોત દેખાઈ અને બંનેના ચહેરામાં જે સંતોષ દેખાયો, રાણીને લાગ્યું કે જરૂર આ બંને એવી કોઈક વાત કરે છે જે આ દુનિયાની નહીં, કોઈક પરમની વાત છે. આ બંનેના ચહેરાની જે ખુશી છે એ ખુશી આજ સુધી મેં કોઈના ચહેરામાં નથી જોઈ. બંનેની આંખોમાં જે ચમક છે એ લૌકિક નથી. બંનેના ચહેરા ઉપરના જે હાવભાવો છે એ કોઈ લૌકિક વાતના હોઈ ન શકે. પોતાની દાસીને કહું જલ્દી જા અને બંનેને પૂછીને આવો કે તમે બંને શું વાત કરતા હતા? તમારી વાત તો સાંભળાઈ નથી, પણ બંનેના ચહેરાના હાવભાવો જોઈને લાગી રહ્યું છે કે આ જરૂર કંઈક એવી વાત છે કે જેનું શ્રવણ આપણે કરીને એ ધન્ય થઈ શકીએ છીએ. અને જ્યારે આ વસ્તુ કહી ને ત્યારે દાસી ભાગતી ભાગતી નીચે આવી, અને જ્યારે ભાગતી ભાગતી નીચે આવી અને પેલા બંનેને કહે કે તમે શું વાત કરતા હતા? મારા રાણીમાં એ વાત સાંભળવા માંગે છે. ત્યારે બંને કહેવા લાગ્યા અમે તો ભગવદ લીલાની વાત કરતા હતા. હવે આ રાણી તો
અજાણી છે એને કેમ કહીને ભગવદ લીલાની વાત કહેવાય? પણ રાણી માએ પૂછાયું છે તો ના પણ ન પાડી શકાય. તો આ બંને કહ્યું આ વાત કહીએ તો ખરા, પણ એટલી કિંમતી છે. એમણે કહ્યું એવું કંઈ કહીએ કે રાણી પોતે ના પાડી દે. અને આ બંને કહ્યું કે આ વાત એટલી કિંમતી છે કે એમને એમ ન મળે. જ્યારે 10,000 મુદ્રાઓ આપો ને તો આ વાત મળે. દાસી ભાગતી ભાગતી આવી અને આવીને કહે કે જો પેલા વૈષ્ણવ કહેવાય છે કે આ વાત એટલી કિંમતી છે કે 10,000 મુદ્રાઓ આપે તો આ વાત કહીએ. રાણી કે બસ એટલું જ જાઓ, એમને કહો કે 10,000 મુદ્રાઓ પણ આપી. ભાગતી ભાગતી દાસી નીચે આવી બંને વૈષ્ણવને કહે કે રાણીમાં કહે છે કે આઈને વાત કરો, એ 10,000 મુદ્રા આપવા તૈયાર છે. બંને કહે કે હવે શું કરવું, આ તો તૈયાર થઈ ગયા. એમણે કહ્યું કે તમે રાણીને પૂછવા ગયા ત્યાં સુધી આ વાતની કિંમત એટલી વધી ગઈ છે કે 1 લાખ મુદ્રા હોય તો આ વાત કહીએ. એમને એમ કે હવે તો ના પાડી દેશે. ભાગતી ભાગતી રાણી પાસે ગઈ અને કહે કે પેલા વૈષ્ણવ કહે છે કે આ વાત એટલી કિંમતી છે કે 1 લાખ મુદ્રા હોય તો વાત કહીએ. રાણી કે બસ એટલી જ વાત કહો. 1 લાખ મુદ્રા આપી. રાણીની દાસી ભાગતી ભાગતી પાછી આવી બંને વૈષ્ણવને કહે કે હવે તમે કહો કે શું વાત કરતા હતા. રાણીમાં 1 લાખ મુદ્રા આપવા પણ તૈયાર છે. અને ત્યારે પેલા બંને વૈષ્ણવે કહ્યું કે હવે તમે જ્યારે ગયા તો આની કિંમત એટલી વધી ગઈ છે કે હવે તો માથું કાપીને આપો તો આ વાત મળે. બોલે હવે તો ના પાડી દેશે. ભાગતી ભાગતી દાસી ગઈ અને રાણીને કહે કે બંને કહી રહ્યા છે કે આ વાત એટલી કિંમતી થઈ ગઈ છે કે માથું કાપીને આપો તો આ વાત કહીએ. રાણી કે બસ એટલું જ એને કહો કે મારું મસ્તક પણ કાપીને આપ્યું. અને જ્યાં ભાગતી ભાગતી દાસી આવી ને સાંભળતાની સાથે જ્યારે વૈષ્ણવે કહ્યું કે માથું આપવા તૈયાર થઈ ગયા તો આ જીવ કોઈ સાધારણ ન હોય, આ જરૂર કોઈ દેવી જીવ છે. ને જ્યારે શ્રી ગુસાઈજીની પાસે એમને બ્રહ્મ સંબંધ લેવડાવવામાં આવ્યું અને જ્યારે પણ એ બંને વૈષ્ણવને મળતા ત્યારે રાણી કહેતા કે મારો ઉધાર ચૂકતે કરવા ક્યારે આવો છો? બોલે કયું ઉધાર? બોલે તમે આ મસ્તક માંગ્યું હતું સત્સંગના બદલામાં અને મેં મસ્તક આપવાનું વચન આપ્યું છે તો લેવા ક્યારે આવો છો? ત્યારે બંને વૈષ્ણવે કહે કે આપણું ઋણ તો ચૂકતે થઈ ગયું. બોલે કેવી રીતે? બોલે જે દિવસે તમે ગોવર્ધન ધરણના ચરણોમાં બ્રહ્મ સંબંધ લીધું એ દિવસે તમારું મસ્તક તો અર્પણ થઈ ગયું. જે દિવસે શ્રી ગુસાઈજીના સેવક બન્યા તમારું મસ્તક અર્પણ થઈ ગયું છે. અને એટલા માટે તો કહ્યું કે ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસ લીન. ચતુરાઈ એ જ કહેવાય કે જે સાચા અર્થમાં કૃષ્ણની કથાને ગાડી દે. મને યાદ છે કે આવી સત્સંગની આસક્તિ હજારો જગ્યાએ આપણે જઈએ જ્યાં જેને ન મળતું એને કદર. મને ખ્યાલ છે બહુ વર્ષો થયા અને વર્ષો પહેલા જ્યારે ગુજરાતમાં બહુ દુષ્કાળનો માહોલ હતો ને ત્યારે પરિષદ દ્વારા જ ડીસાથી આગળ કોઈ ગામમાં કંઈક કેટલ કેમ્પ કરવાનું રાજસ્થાનની બોર્ડર ઉપર. મને ખ્યાલ છે હું હતો, ઇન્દકાનભાઈ, ચિમનભાઈ બધા હતા અને ત્યાં જવાનું હતું અમારે. અને લગભગ એપ્રિલ મે મહિનો હતો અને મે મહિનો હતો અને જે રાજસ્થાનની બોર્ડર તરફ કોઈ ગામમાં જવાનું હતું અને એવી ગરમી અને કહેવાય કે ત્યાં એક લીલું ઝાડ પણ ના દેખાય. અને ત્યાં કેટલ કેમ્પ કરવાનું હતું કે જ્યાં સુધી દુષ્કાળ છે અને જે ખેડૂતો એમની ગાયોને મૂકી દે છે, ચારો નથી તો ત્યાં સુધી સાચવવાની હતી. એવો કોઈ ક્રમ હતો પરિષદ દ્વારા. તો અમે લોકો જ્યારે અમદાવાદથી ત્યાં જવા માટે નીકળ્યા તો એ એવું ગામ અંદર હતું કે એની કોઈ સાઇન બોર્ડ કે એવું કંઈ જ રસ્તામાં નહીં. સવારે 9 વાગ્યાનો ટાઈમ ત્યાં રાખેલો હતો કારણ કે એટલી ગરમી હતી. અને રસ્તો ડ્રાઈવર ભૂલી ગયો અને રસ્તો ભૂલ્યા એટલે ગાડી આગળ જવા લાગી અને ક્યાંય ખબર ન પડે ગામ ક્યાં છે. અને સવારે 9 વાગ્યાનો ટાઈમ હતો અને અમે બપોરે 3 વાગે ત્યાં પહોંચ્યા. અને એવી ગરમી કે જાણે અગ્નિ વરસતી હોય, જાણે 48-49 ડિગ્રી ટેમ્પરેચર. કારણ કે એક લીલું ઝાડ નહીં, આખું ઉજ્જડ જગ્યા. અને જ્યારે એ ગામમાં અમે બપોરે 3 વાગે પહોંચ્યા અને શું જોયું? ખુલ્લા ખેતરમાં માથે કંઈ મંડપ પણ નથી અને આખા ગામના લોકો બસ પોતાના નાના બાળકોને ખોળામાં લઈને એનું માથું ઢાંકીને એ બધા ખેતરમાં બેસેલા છે. જ્યારે અમે ગયા મેં કહું આટલી ગરમી છે, જાણે અગ્નિ વરસી રહી છે અને આ નાના બાળકોને લઈને અહીંયા બેઠા છે. ત્યારે કહે જે આ તો સવારે 8 વાગ્યાના અહીંયા જ બેઠા છે. મેં કહ્યું કે અમે તો રસ્તો ભૂલી ગયા હતા અને આટલું મોડું થયું, પણ આ નાના બાળકોને અહીંયા આટલી ગરમીમાં જાણે અગ્નિ વરસી રહ્યો એવું લાગે છે. મે મહિનો છે ને એટલી ગરમી, અહીંયા કેમ બેસાડી રાખ્યા? અને ત્યાંના સરપંચે કહ્યું કે જે
આ અમારા જીવનમાં એવો પહેલો પ્રસંગ છે કે અહીંયા અમારા ગામમાં સત્સંગ થવાનું છે અને અમારા ગામના બધા લોકોને એમ છે કે અમારા ભાગ્યમાં તો નહોતું, આખી જિંદગી અમને મોકો ન મળ્યો, પણ જરૂર આ કોઈ એક બાળકના એવા ભાગ્ય હશે કે જેના પગલે અમને પણ સત્સંગ મળી રહ્યો છે. તો જે આજે આ બપોરે 3 વાગે તો શું, આપ કાલે બપોરે પધારતા ને તો પણ અમારા ગામનો નાનો બાળક પણ અહીંયાથી ઉઠવાનો નહોતો. અને કહેવાય કે એ દિવસે જ્યારે ત્યાં બોલવાનો અવસર મળ્યો ને, જીવનમાં ઘણા મોટા મોટા શહેરોમાં મોટા મોટા મંડપોમાં બોલવાનું થયું છે, પણ એ દિવસે જ્યારે ખુલ્લા ખેતરમાં બોલીને જે સુખ મળ્યું છે ને, એ સુખ જીવનમાં ક્યારેય ન મળી શકે. કારણ કે એવા જીવો ત્યાં વિરાજમાન હતા, એવા જીવો ત્યાં બેઠા હતા કે જેના મનમાં એક જ તત્પરતા હતી. કારણ કે એના માટે તો આ જિંદગી ભરનું સંસ્મરણ હતું કે અમારા જીવનમાં તો ક્યારે સત્સંગ અમને મળે. અને જ્યારે એ અનુભવ કર્યો ત્યારે ખબર પડે કે સાચા અર્થમાં ચતુરાઈ કોના જીવનમાં છે, કે જેણે જે પામવું જોઈએ એને પામવાની તત્પરતા મનમાં બતાવી છે. અને એટલે તો કહ્યું, ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસલીન, પરધન પરમન હરન કો કહીએ વહી પ્રવીણ. સાચી પ્રવીણતા તો હરિકથામાં પ્રીતિ થઈ જાય, હરિકથામાં સત્સંગમાં પ્રીતિ થઈ જાય એની અંદર છે. હોઈએ અને સૌથી ઓછો દયા ભાવ બતાવતા હોઈએ તો આપણા એ ઘરના લોકો માટે. અને એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવે છે કે દયા ભાવ હરિભક્તિ બિન જ્ઞાન પરો ચડી જાઓ. કે જુઓ, ભલે જ્ઞાન આવી ગયું, ભલે આવડત આપણી અંદર આવી ગઈ, ભલે ચતુરાઈ આવી ગઈ, પણ જો એની સાથે સાથે હૃદયની કોમળતા ન આવી, કોઈના માટે દયા ભાવ ન આવ્યો, કે જો જ્ઞાન આવ્યું તો જ્ઞાનનો મતલબ શું છે? ભાગવતમાં આવે છે ને કે 3 પ્રકારના ભક્તો કહેવાય છે. એક જ્યારે પ્રભુના દર્શન કરવા જાય તો પ્રભુના સ્વરૂપમાં જ ભગવાનના દર્શન કરે. બીજો કે પ્રભુના સ્વરૂપમાં તો દર્શન કરે, આ આખા જગતમાં પણ પ્રભુના દર્શન કરે. અને ત્રીજો ઉત્તમ કોણ છે? કે જે પ્રભુના સ્વરૂપમાં તો પ્રભુના દર્શન કરે છે, પ્રભુના બનાવેલા જગતમાં પ્રભુના દર્શન કરે છે, પણ એના મનમાં આ ભેદ જ નથી રહ્યો કે આ મારો અને આ પારકો. પણ જુઓ, જ્યારે આ જ્ઞાનની અવસ્થા આવી જાય તો જ્ઞાન ફલિત થયું કહેવાય. પણ યદિ જ્ઞાનનો ઉપયોગ હું શ્રેષ્ઠ અને બીજા નીચા એ બતાવવા માટે કરવા લાગીએ તો આ જ્ઞાન હૃદયમાંથી નીકળીને માથે ચડી જાય. અને માથે ચડી જાય તો પછી એનું સત્વ ચાલ્યું જાય. અને એટલે કહ્યું, ચતુરાઈ ચૂલે પડો જ્ઞાની કો યમ ખાઓ, દયા ભાવ હરિભક્તિ બિન જ્ઞાન પરો તરી જાઓ. અને કહેવાય ને કે જ્યાં સુધી દયા ભાવ અને હરિભક્તિ આ 2 વસ્તુ આવી તો માનવાનું કે જ્ઞાનરૂપી વૃક્ષમાં ફળ લાગ્યા. અને જ્ઞાનરૂપી વૃક્ષમાં ફળ લાગ્યા તો સહજ રીતે વૃક્ષ ઝૂકે, અને વૃક્ષ ઝૂકે છે તો દયા ભાવ અને હરિભક્તિ બંને એની અંદર આવી જાય છે. એ વાત અહીંયા 47માં સાખીમાં કહી છે. સંક્ષિપ્તમાં આપણે આ શ્રવણ કરીને આગળ ચાલીએ. 48મી સાખીની અંદર શ્રીરાય મહાપ્રભુજી કહી રહ્યા છે અને બતાવી રહ્યા છે. શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો તાકી જનની બોઝન મરી, જનની ભોજન વૃથા બજા વે ઢોલ શ્રી વલ્લભ, વૃથા બજા વે ઢોલ. વલ્લભ સુમર્યો નહીં. આગળ ફરી વાર. શ્રી વલ્લભ સુમર્યો નહીં,
बजावे ढोल श्री वल्लभ वृथा बजावे ढोल श्री वल्लभ वृथा बजावे ढोल। 48મી સાખીના અંદર હરિરાયજી બહુ સુંદર વાત કરે છે અને કહે છે કે શ્રી વલ્લભ સુમિર્યો નહીં, બોલ્યો અટપટો બોલ, તાકી જનની ભોજન મરી, વૃથા બજાવે ઢોલ। શ્રી રાય મહાપ્રભુજી કહે છે કે આપણે પોતાનો પરિચય જો વૈષ્ણવ તરીકે કોઈને આપીએ છે, વૈષ્ણવ છું એમ કહીએ છે, પણ હરિરાયજી કહે છે કે વૈષ્ણવ થઈને શું વલ્લભનું સ્મરણ કર્યું છે, વલ્લભમાં ભરોસો કર્યો છે, વલ્લભમાં પ્રીતિ થઈ છે? જો વૈષ્ણવ થઈને પણ શ્રી વલ્લભના સ્વરૂપને જાણ્યું નથી યા વલ્લભમાં પ્રીતિ થઈ નથી, તો હિરાજી કહે છે કે વૈષ્ણવ તરીકેનું તમારું જીવન વ્યર્થ ગયું। બોલે કેમ? એક તો શ્રી વલ્લભ સુમિર્યો નહીં અને બોલ્યો અટપટો બોલ। બોલે પોતે તો જીવનભર શ્રી વલ્લભનું સ્મરણ કર્યું નહીં, પણ જે કરતા હોય એને રોક્યા, એને ટોક્યા અને એને અટકાયા, તો એનું જગતમાં હોવું ન હોવું એક બરાબર છે। એને જગતમાં હિરાયજી કહે છે કે મોટો કોઈ તીર માર્યું નથી, ખાલી એનો જન્મ માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહીને એને પીડા આપવા માટે હતો, કે આ જગતમાં ખાલી એને આ જ કાર્ય કરવા માટે જન્મ લીધું છે। પોતે તો કર્યું નહીં, પણ જે કરતા હતા એને કરવા દીધા પણ। જો આ જગતમાં યદિ આપણાથી કઈ ન થાય ને તો વાંધો નહીં, પણ જે કરતું હોય એને કરવા દો ને તો એ તમારી સેવા। કદાચ તમે કરી શકતા નથી, ઠીક છે, પણ જે ઘરમાં કરે છે એને અનુકૂળતા કરી આપો ને તો એ પણ તમારી સેવા। એને સહયોગ આપો તો એ પણ તમારી સેવા। અને એટલું પણ ન થાય તો કરતા હોય એને અટકાવો નહીં, એ પણ તમારી સેવા। પણ તકલીફ એ છે કે પોતે તો કર્યું નહીં અને બોલ્યો અટપટો બોલ। જ્યારે કોઈ ભગવત સેવામાં હતું, જ્યારે કોઈ સત્સંગમાં હતું, આપણને રુચિ નથી તો આપણે હટી જઈએ, પણ જેને રુચિ છે, જેને ભરોસો છે, જેને વિશ્વાસ છે, અને એને એ સમયે પીડા થાય કે જે સમય એ સેવામાં છે, એને એ સમય એનું મન દુભાય કે જે સમય સેવામાં છે, અને એવા અટપટા શબ્દો યદિ એવા વખતે આપણા મુખમાંથી નીકળે છે તો હરિરાયજી કહે છે કે એને આ જગતમાં જન્મ લેવું વ્યર્થ છે। જગતમાં ખાલી આ 9 મહિના માને પીડા આપવા માટે જ આવ્યો છે, અને આવા લોકોને બહુ સમજાવાય પણ નહીં એવી વાત હરિરાયજી કરે છે। બોલે કેમ? બોલે આને સમજાવવા જશો તો ઢોલને ગમે તેટલું પીટશો, એમાંથી સિતારના અવાજ આવવાના। ઢોલને પીટતા રહો, ઢોલને પીટતા રહો તો પણ ઢોલનો જ અવાજ આવશે, એમાંથી મધુર અવાજ ક્યારે આવશે નહીં। અને એટલે કહ્યું કે તાકી જનની ભોજન મરી ઓર વૃથા બજાવે ઢોલ। પછી જગતમાં પોતાની હોશિયારી ગમે તેટલી એ પીટતો હોય કે હું બહુ જાણકાર ને હું બહુ હોશિયાર ને હું બહુ જાગૃત વ્યક્તિ અને બહુ આવો ને તેવો, બધું બરાબર, પણ આગળ એકડો નથી તો ગમે તેટલા મીંડા વધારતા જાઓ એની કોઈ કિંમત નથી। શ્રી હરિરાયજી કહે છે કે નાશ્રિતો વલ્લભાધીશો। સૌથી પહેલી વસ્તુ કહી કે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું નથી, શ્રી વલ્લભના ચરણનો આશ્રય કર્યો નથી, તો પછી ગમે તેટલા મીંડા વધારો, એકડા વીડાના મીંડાની કોઈ કિંમત હોતી નથી। એ વાત અહીંયા 48માં સાખીની અંદર કહી અને આગળ 49માં સાખીની અંદર આપણે પ્રવેશ કરીએ, જેની અંદર વર્ણન કરતા શ્રી હરિરાયજી કહી રહ્યા છે ઘર આવે વૈષ્ણવ જબે દીજે 4 રતન। ઘર આવે વૈષ્ણવ જબે દીજે 4 રતન। આસન જલ
વાણી મધુર આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથાશક્તિ સો અન્ન. જય હો. એક સાથે બધા તાળીઓ પાડતા. ઘર આવે વૈષ્ણવ જવે. આગળ એક વાર. ઘર આવે વૈષ્ણવ જવે આસન જલ વાણી મધુર આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથાશક્તિ સો અન્ન. 49માં સાખીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને જણાવી રહ્યા છે કે આપણા ઘરમાં જ્યારે કોઈ વૈષ્ણવ આવે તો એ વૈષ્ણવનું સ્વાગત આપણે કઈ રીતે કરવું જોઈએ. અને દર્શન કરાવતા હરિરાયજી કહે છે કે ઘર આવે વૈષ્ણવ જબે. એટલે જ્યારે પણ કોઈ વૈષ્ણવ આપણા ઘરની અંદર આવે તો એનું સ્વાગત કેવી રીતે કરવું. દીજે ચાર રતન, આ ચાર રત્નો દ્વારા એનું સ્વાગત કરવું. અને ચાર રત્નો કયા છે? આસન જલ વાણી મધુર યથા શક્તિ સો અન્ન. શેરાય મહાપ્રભુજી ખૂબ સુંદર વાત કરે છે અને કહે છે કે આપણા ઘરમાં જ્યારે પણ કોઈ વૈષ્ણવ આવે તો એ વૈષ્ણવનું સ્વાગત કેટલી વસ્તુથી કરવું જોઈએ? કઈ કઈ વસ્તુ? આસન, જલ, મધુર વાણી અને યથાશક્તિથી અન્ન. આ ચાર વસ્તુ દ્વારા વૈષ્ણવનું સ્વાગત કરવું જોઈએ એવું આપણે જાણીએ છીએ, માનીએ છીએ અને સ્વીકારીએ છીએ. પણ આનો અર્થ થોડોક અલગ હરિરાયજી કરે છે. આ સાકીનો અર્થ આપણે એવી રીતે સમજતા હોઈએ છીએ કે જ્યારે કોઈ ઘરમાં પાઠ કર્યા કે કીર્તન કર્યા કે કોઈ વૈષ્ણવ આપણા ઘરમાં આવે તો જ્યારે વૈષ્ણવ ઘરમાં આવે ત્યારે એમનું સ્વાગત આવી રીતે આપણે કરવું જોઈએ. પણ શ્રી હરિરાય મહાપ્રભુજી આ સાખી કોઈ બહારના વૈષ્ણવ માટે નથી કીધી. તો કોના માટે કહી છે? કે આ સાખી એ વૈષ્ણવ માટે કહી છે કે જે 24 કલાક આપણી ભેગા આપણા ઘરમાં જોડે રહે છે. આપણો જે આપે છે ને એ આપણા ઘરના લોકો પણ વૈષ્ણવ છે કે નહીં? અને પ્રભુએ જેની સેવા કરીને પ્રસન્ન કરવાનું કહ્યું છે એ બહારના વૈષ્ણવ નહીં, આપણી સાથે 24 કલાક આપણા ઘરમાં રહેતા વૈષ્ણવને જે દિવસે તમે પ્રસન્ન કરી દેશો ઠાકોરજી દોડતા દોડતા તમારા ખોળામાં આવીને બિરાશે. અને જ્યાં સુધી આપણે બહારની વાત કરીએ, બહારના લોકોને પ્રસન્ન કરીએ તો બહાર પ્રસન્ન કરવું બહુ સહેલું છે, કારણ કે ત્યાં તો વાહવા કરવા વાળા પણ મળે. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી અહીંયા આપણને કહે છે કે ઘર આવે વૈષ્ણવ જબે દીજે ચાર રતન. કે જ્યારે પણ ઘરમાં વૈષ્ણવ આવે ત્યારે આ ચાર રત્નો દ્વારા એમનું સ્વાગત કરવું જોઈએ. અને ચાર રત્ન કયા? કે આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન. પણ એ વસ્તુ પણ ક્લિયર કરી કે બહારના વૈષ્ણવ નહીં, પણ એ આપણા ઘરના પરિવારના લોકો કે જે 24 કલાક આપણી ભેગા રહે છે એને પ્રસન્ન કરો તો પ્રભુ પ્રસન્ન થાય. બહારના વૈષ્ણવને પ્રસન્ન કરવા બહુ સહેલા છે, કારણ કે ત્યાં તો વાહવા થવાના પૂરા ચાન્સીસ છે. જો આપણો સ્વભાવ કેવો છે કે જ્યારે યાત્રાઓમાં આપણે જઈએ, તીર્થોમાં આપણે જઈએ તો ત્યાં લોકોની
તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો ત્યાં લોકોની વૈષ્ણવની જૂઠી પાતલ ઉઠાવવા માટે પણ ઉછામણી બોલવામાં આવે અને ત્યાં મોટી મોટી ઉછામણી આપે અને ત્યાં વૈષ્ણવના જૂઠા પતરાળા ઉપાડે ને તો ત્યાં બધા કહેતા હોય જુઓ તો ખરા કેવા ભગવદી છે, જો કેવા ભાવવાળા છે. અને એના દ્વારા પણ એ સેવા કરીને પણ ઇનડાયરેક્ટલી આપણે આપણા અહંકારનું પોષણ કરતા હોઈએ છીએ, કારણ કે ત્યાં વાહવા થઈ રહી છે. પણ એમને શું ખબર કે જે વ્યક્તિ ત્યાં મોટી ઉછામણી બોલીને વૈષ્ણવની જૂઠી પાતલ ઉપાડે છે એ જ વ્યક્તિ ઘરમાં ભોજનમાં જરાક મીઠું ઓછું હોય ને થાળી છૂટી ફેંકે છે. મોટા મોટા ઉત્સવોમાં જઈએ ને તો ત્યાં કેટલાક લોકો કહે કે ના, વૈષ્ણવના જૂતા ચપ્પલ સંભાળવાની સેવા તો હું કરીશ. બોલે કેમ? બોલે ત્યાં સેવા થાય છે તો ઓન ધ સ્પોટ આપણને એનું ફળ લોકોની વાહવા પણ મળે છે કે નહીં. જો કેવા જે આવીને જુએ કે જો કેવા ભાવવાળા વૈષ્ણવ છે, કેવા ભગવદી વૈષ્ણવ છે. બોલે કેમ? બોલે વૈષ્ણવને આ જોડા ચપ્પલ સાચવી રહ્યા છે. પણ એમને શું ખબર કે જે વ્યક્તિ અહીંયા બધાની સામે વૈષ્ણવના જોડા અને ચપ્પલ સાચવે છે અને ઘરની અંદર બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ ઉપાડવો હોય ને તો એ ઘરમાં ઘાંટા પાડે છે. હવે એની સેવાથી પ્રભુ પ્રસન્ન થાય? માટે જ અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે કે બહારના વૈષ્ણવને પ્રસન્ન કરવા બહુ સહેલા છે, પણ જે આપણી સાથે 24 કલાક આપણા ઘરમાં રહે છે એ લોકો એ છે કે જેને પ્રભુએ આપણા માટે પસંદ કર્યા છે. અને પ્રભુ કહે છે કે તારી સાથે રહીને, તારા સ્વભાવને સહન કરી, તારા વ્યવહારને સહન કરીને જે તારો સાથ ઘરના લોકો આપે છે, જે દિવસે એમને તારા માટે સંતોષ થઈ ગયો, માનજે કે તારી બધી તીર્થયાત્રાઓ એ દિવસે પૂરી થઈ ગઈ. જે દિવસે એમણે કહી દીધું કે હું તમારા પર પ્રસન્ન છું, માની લો તારા બધા જપપાઠ તમારા થઈ ગયા. અને એટલા માટે હરિરાય જો હવે આ સાખી કહીને, ઘર આવે વૈષ્ણવ જબે દીજે 4 રતન, આસન જલ વાણી મધુર યથા શક્તિ સો. એટલે આપણે અર્થ જોયો. હમણાં સુધી અર્થ સમજતા હતા કે જ્યારે ઘરમાં વૈષ્ણવ આવે તો એમનું સ્વાગત એવી રીતે કરવાનું, બેસવા માટે આસન, આસન જલ વાણી મધુર और યથાશક્તિ સો અન્ન. પણ હવે આપણે અર્થ એનો શું જોયો કે આ વાત કોઈ બહારના વૈષ્ણવ માટે નહીં, પણ 24 કલાક આપણી સાથે આપણા ઘરમાં જે પરિવારમાં રહે છે એ પણ વૈષ્ણવ છે કે નહીં? તો એના માટે કઈ છે. હવે જો આ સાખીની કલ્પના કરો કે ઓફિસથી ઘરે આવતાનો ટાઈમ અહીંયા શું છે દાહોદમાં? લગભગ કેટલા વાગે પાછા આવતા હોય? આ જો બંને જોબ કરતા હોય ને તો જે પહેલું આવ્યું ને એનું કર્તવ્ય છે. તો લગભગ ઘરેથી પાછા ઓફિસ આવવાનો ટાઈમ શું હોય અહીંયા? લગભગ કેટલા? 6 વાગે. ચલો ટ્રાફિક હોય તો 6:15 ગણી લો. 6:15 નો ટાઈમ છે. ઘરની બહાર ડોરબેલ વાગી, તમે દરવાજો ખોલ્યો અને સામે દર્શન થયા કોના? બોલો તો ખરા. અને હવે આનો અર્થ કરો. ઘર આવે વૈષ્ણવ જબે દીજે 4 રતન, આસન જલ વાણી મધુર યથા શક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથા શક્તિ સો અન્ન. હા, તો સૌથી પહેલા આની અંદર શું કહ્યું કે જ્યાં તમે દ્વાર ખોલ્યું અને તમારા ઘરવાળા દેખાયા, બરાબર? ઘરવાળા દેખાયા તો આમાં વૈષ્ણવનું સ્વાગત કરવાની વસ્તુ આપણને બતાવી છે. અને હરિરાયજી કહ્યું છે દીજે 4 રતન. અને 4 રત્ન કયા છે? મને સૌથી પહેલા શું કહ્યું? ઘર આવે વૈષ્ણવ જબે દીજે 4 રતન. અને એમાં સૌથી પહેલા શું આવ્યું? આસન. જો વાણી છે ને 3જા નંબરે આવે છે. હા, વાણી ક્યાં આવે છે? પણ આપણે ક્યાં લઈ આવીએ છીએ? અરે વાહ, આ ક્રમને ભૂલતા નહીં.
બિચારો થાકેલો આવ્યો છે, પેલા અંદર તો આવવા દો, બહારથી શરૂ થઈ જાઓ. બિચારાનો થાક જેટલો હતો એટલો ડબલ થાય કે ના થાય? પહેલાને બિચારાને હેરાન કરી નાખો, પછી કહે કે બહુ બદલાય. કોઈ કહ્યું ને કે પત્ની કોને કહેવાય, તો કોઈ બહુ સરસ કહ્યું કે ટોકી 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 એની બધી આદતો બદલી નાખે અને પછી પોતે જ કહે તમે પહેલા જેવા રહ્યા. એમાં સૌથી મોટો હાથ કોનો બદલવામાં? જે હોય સમજી લીધું. પણ ઘર આવે વૈષ્ણવ જબે બીજે ચાર રતન. આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથાશક્તિ સો અન્ન. તો આપણે ક્યાં હતા? દ્વાર ઉપર, બરાબર. જેવો દરવાજો ખોલ્યો, સામે કોણ દેખાયા? બોલો તો ખરા. નામ ના લેતા હોય તો જે કહેતા હોય એ કહો, બરાબર. તો એમાં સૌથી પહેલો સ્ટેપ હરિરાજજી કયો આપ્યો? આસન. આસનમાં બેસાડવાનું પહેલા. એટલે સૌથી પહેલા શું કરવાનું? પહેલા વાતો કરવાની, પૂછવાનું, પ્રશ્ન કરવાના કે એને અંદર આવવા દેવાનો? બહુ સરસ, બરાબર. જેવા અંદર આવે, બરાબર, પછી બીજું સ્ટેપ શું આવે? હા, સૌથી પહેલા અંદર આવે અને પછી એને આસન. આસન એટલે પછી સોફામાં બેસે તો એમ ના કહેવાય કે ના વલ્લભ સાખીમાં હતું આસન એટલે આસન. ભલે સોફામાં બેસે, ચેરમાં બેસે, જેમાં એને ફાવતું હોય એમાં બેસે, બેસવા દેવાનું. પેલા આસન એટલે કે બેસવા દીધા. પછી બીજો સ્ટેપ શું આવે? જો હજી વાણી નથી આવી હો, મને ખબર છે બહુ અધીરા થયા હશો, બહુ જ ક્વેશ્ચન હશે, જરાક લેટ થયું હશે ને કેટલાક ક્વેશ્ચન હશે ને. કૃષ્ણ વન માતે કેમ થઈ વાર, મોડા કેમ આવ્યા. કૃષ્ણ વન માતે કેમ થઈ વાર, મોડા કેમ આ પ્રશ્ન મનમાં હશે, મને ખબર છે. તો પણ હજી બીજો સ્ટેપમાં આ વાણી આવતી નથી. એટલે બીજો સ્ટેપ કયો છે? હા, આસન જલ. હવે જલ કયું છે તો એનો મતલબ એવું જરાય નહીં કરવાનું કે ખાલી જલ, એમાં ચાની પત્તીઓ નાખવી હોય કે કોફી નાખવી હોય તો પણ છૂટ છે, બરાબર. તો આસન પછી જલ. અને હવે તમારો મેઇન રોલ આવે છે. આસન જલ પછી વાણી નહીં, પણ કેવી વાણી? બહુ સરસ. જુઓ, ઘણીવાર આપણને પોતાને ખબર હોય છે કે આપણા કયા શબ્દો સામેવાળાને આનંદ આપે, સામેવાળાના થાકને મટાવી દે, અને કયા શબ્દો સામેવાળાને ઉશ્કેરી દે. આપણને ખબર હોય છે કે નહીં કે આપણે જે બોલીશું એનું પરિણામ, એનો રિસ્પોન્ડ સામેથી શું આવવાનો છે? આપણે પોતે જાણતા હોઈએ છે તો પણ અજાણતા જાણીને પણ આપણે વધારે પ્રશ્ન કયા પૂછીએ છીએ? એ કે જેનાથી શાંતિ મળે, એ કે જેનાથી આનંદ મળે, કે એ કે જેનાથી ઉશ્કેરાય ને ગુસ્સે થાય? આ 5 દિવસોમાં ભાઈઓના ચહેરા આટલા હસતા ક્યારે મેં જોયા નથી. કેટલા પ્રસન્ન. પહેલી વાર અમારા દિલની વાતો કોઈ કરી રહ્યું છે. એટલા માટે આસન જલ, ત્રીજું શું આવ્યું? વાણી મધુર. અને વાણી મધુર કોને કહેવાય? જો આગને લગાવી કે આગને બુજાવી, એ બંને વસ્તુ આ વાણીથી થાય છે.
અને આપણે કેવા શબ્દો બોલીએ છે ને એનું પરિણામ શું આવશે જરા પહેલા પણ વિચાર કરી લેવું. ઘણીવાર આપણે પોતે જાણતા હોઈએ છે કે આ શબ્દો આગ બુઝાવવા વાળા છે કે આગ ભડકાવવા વાળા છે, પણ જાણીને આપણે એવા શબ્દો બોલતા હોઈએ છે કે સામે વાળો ઉશ્કેરાય. આવું થાય છે કે નહીં? ભાઈઓ, એટલા રાજી ન થાવ, આટલા ન હસો. પણ કહ્યું કે મધુર વાણી, એટલે મધુર વાણી કોને કહેવાય? પહેલો પ્રશ્ન શું હોવો જોઈએ? ગોતો તો ખરા. જ્યારે કોઈ થાકીને આવેલું હોય, તમારી સામે બેઠું હોય, તો હવે તમારી જવાબદારી છે કે તમે એનો થાક ડબલ કરશો કે તમે એના થાકને ભૂલવી દેશો. એ વાત, એ જવાબદારી તમારી ઉપર છે કે નહીં? પણ ઘણીવાર આપણે અજાણતા પણ ઘરમાં શાંતિ રહેવા દેવી કે કલહ કરવો એ આપણા ઉપર હોય છે, અને આપણા પૂછાયેલા ક્વેશ્ચન ઉપર હોય છે. અને લોકો કહે છે કે આપણે જે વાત કહીએ છે ને, ભલે કડવી વાત પણ તમે કહો, પણ એમાં 10% એ વાતનો અર્થ અને 90% એ વાત કરવાનો ટોન કેવો હતો ને એને આધારે ઘરમાં શાંતિ કે કલહ થાય છે. 100% જે વસ્તુ તમે કહી એમાંથી 10% એ વાતનો મીનિંગ અને 90% એ વાતનો ટોન તમારો કેવો હતો એને આધારે આપણા ઘરમાં શાંતિ રાખવી કે કલહ કરાવો એ આપણી ઉપર છે. માટે સૌથી પહેલા કહ્યું આસન, બીજું જલ, ત્રીજું ફરી એકવાર મોટેથી, ફરી એકવાર ભાવથી, મધુર વાણી. અને મધુર વાણીના કયા કયા શબ્દો હોય જ્યારે લખતા રહેજો રોજ. બરાબર? કે પહેલો શબ્દ આપણો કયો હોવો જોઈએ, પહેલો શબ્દ આપણે કયો બોલવો જોઈએ, અને આપણે જે પ્રશ્ન કરવાના છીએ એકવાર એનો રિસ્પોન્ડ શું આવશે એ આપણે વિચારી લેવાનું. અને આપણે ચાહવાનું કે આપણે સાંજના ટાઈમમાં ઘરમાં કેવો માહોલ રાખવો છે. યદી આ જો વ્યવહારની એટલી સુંદર વાત હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે કે આ વસ્તુ કરી લઈએ તો આપોઆપ ઘરની અંદર પણ ઘણી શાંતિ અને અનુકૂળતા થઈ જાય કે ન થઈ જાય? અને એટલે કહ્યું આસન, જલ, ત્રીજું ફરી એક વાર ભાવથી. કેવી વાણી? હા, ફરી કેવી વાણી? મધુર વાણી. અને પછી કહ્યું યથાશક્તિ સો અન્ન. પછી એ જે માંગે અને જે સંભવ હોય એ એમને ભોજન કરાવી દેવું. અને આમ કરીને યદિ પ્રસન્ન કરશો તો પ્રભુને ગોતવા જવું નહીં પડે, પ્રભુ તમને ગોતતા ગોતતા તમારા ઘરે આવશે. અને એટલે આ 49મી સાકી છે ને બહુ ધ્યાનથી સમજી લેવાની, રોજ ગાવાની. અને ભાઈઓ, તમે યાદ અપાવતા રહેજો, અને બને તો તમે રોજ ગાજો ઘરે. રોજ ગાઓ એટલે બંનેને યાદ રહે. અને જો ઘરમાં જે પહેલો આવ્યો ને એનું કર્તવ્ય છે, બરાબર? જે પહેલો આવ્યો એનું કર્તવ્ય છે, જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, બરાબર? એને આ વસ્તુ ફોલો કરવાની. અને એટલા